નમસ્કાર મિત્રો, આ અનોખું મંદિર છે ત્રિમંદિર. અમદાવાદથી 20 કિલોમીટરના રસ્તે કલોલ હાઈવે ઉપર અડાલજ ગામમાં દાદા ભગવાનની પ્રેરણાથી આ નિષ્પક્ષપાતી ત્રિમંદિર તૈયાર થયેલું છે. આમ તો આપણને અડાલજ એટલે અડાલજની વાવ યાદ આવે, પણ આ અડાલજનું ત્રિમંદિર પણ જોવાલાયક છે અને અનોખું મંદિર છે. કારણ કે મંદિર નિષ્પક્ષપાતી છે, એટલે કે કોઈ ધર્મ કોઈ સંપ્રદાયનો પક્ષપાત કરતું નથી. આ ત્રિમંદિર એ 2 માળમાં તૈયાર થયેલું છે, જેમાં નીચે જાયજેન્ટિક હોલ છે અને ઉપરના માળે આ મંદિર આવેલું છે. 108 ફૂટ ઊંચાઈવાળા શિખર સાથે, અને આ મંદિરની જે કોતરણી છે એ ખૂબ જોવાલાયક છે. ગુલાબી પથ્થરોની બાંધણીથી કોતરણી બનાવવામાં આવી છે અને તેના દર્શન અદ્ભુત છે. મંદિરના મધ્ય ભાગમાં 13 ફૂટ ઊંચાઈના ભગવાન સિમંદર સ્વામી બિરાજમાન છે. ત્રિમંદિરની ડાબી બાજુએ ગભારામાં શિવલિંગ, પાર્વતી દેવી, હનુમાનજી અને ગણપતિજી છે, જ્યારે જમણી બાજુના ગભારામાં યોગેશ્વર કૃષ્ણ ભગવાન, તિરુપતિ બાલાજી, શ્રીનાથજી, ભદ્રકાળી માતાજી, અંબાજી માતાજી બિરાજમાન છે. અને મંદિરના બંને છેડા ઉપર પદ્મનાભ સ્વામી છે અને શ્રી સાંઈ બાબાની મૂર્તિઓ છે. ત્રિમંદિરમાં અનોખું મ્યુઝિયમ પણ છે, નાનકડું થિયેટર પણ છે. તેમાં દાદાના જીવન જ્ઞાનની ઝાંખી થઈ રહી છે. અડાલજ ઉપરાંત આ પ્રકારના ત્રિમંદિર રાજકોટ, ભુજ અને ગોધરામાં પણ બનાવવામાં આવેલા છે. આ અનોખા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2002ની સાલમાં થયો હતો. ત્યારથી અત્યાર સુધી ફરતે બગીચામાં તેના દ્રશ્યો જે નયનરમ્ય છે. તમામ ઉંમરના વ્યક્તિઓ માટે અહીંયા દિવ્ય વાતાવરણ છે. વડીલો પુસ્તકોનો અભ્યાસ કરી શકે છે. આ છેડા ઉપરનું સાંઈ બાબાનું મંદિર છે. ફરતે જે દૂરથી ત્રિમંદિરનો ભવ્ય નજારો છે એ એકદમ નિરખ્યા કરીએ અને તેનું પરિસર ખૂબ વિશાળ છે. દૂરથી ત્રિમંદિરના શિખરો દેખાય છે. ફરતે બગીચાનું વાતાવરણ હોય કે આ ગુલાબી કોતરણીવાળા પથ્થર હોય. જે સમયગાળો નોંધવામાં આવ્યો છે કે મંદિરમાં કઈ રીતે સમય સવારે 5 વાગ્યાથી શરૂ થઈને રાતના 10 વાગ્યા સુધી ચાલે છે. ભોજનશાળા, ફૂડ કોર્ટ, એવી બધી સુવિધાઓ છે. આ સુખની દુકાન એ ખૂબ મજાની વસ્તુ છે. અહીંયા બાળકોની અનોખી દુનિયા છે. અહીંયા બાળકો માટેની વ્યવસ્થા છે. સરસ મજાનું વાતાવરણ બનાવવામાં આવેલું છે.